જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને મિત્રો, ઘણા દિવસ પછી આજે આપણે ગૌ માતાની સારવાર અને આપણા કામ ધંધામાંથી થોડો ઘણો ટાઈમ કાઢી જઈએ છીએ બધા મિત્રો ફરવા માટે. અને આજે આપણે જઈએ છીએ ગૌ કોરોના સેવા ગ્રુપની આખી ટીમ જઈએ છીએ જુનાગઢ અને બીજા ઘણા ધામ ઉપર. તો વ્લોગમાં બન્યા રહેજો. આ વ્લોગમાં તમને બહુ મજા આવશે. તો અત્યારે અમે લોકો રાતના 12 વાગ્યા છે અને મારા ગામના નાળે અત્યારે હું એકલો ઊભો છું અને અમારા ગૌ કોરોના સેવા ગ્રુપ ટીમની આખી બધા મિત્રો આવે છે. મિત્રો, અમારા ગ્રુપ વાળા છે ને 15 મિનિટ મને કહે છે હું આવું એમ. હજી 15 મિનિટ ઉપર થઈ ગઈ છે, હું આવી ગયો પણ હજી નથી આવતો. ફાઇનલી બધા લોકો આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો બધા લોકો આવી ગયા છે અને અત્યારે નીકળી ગયા છીએ હવે અમારા ગામથી. અને એક રસ્તામાંથી આપણે આપણા મિત્ર આવવાના છે ગોપાલભાઈ, એને બધા તમે ઓળખતા રહેશો. અને અત્યારે જો અમારા ગૌ કોરોના સેવા ગ્રુપના બધા મેમ્બરો, અમે તો દર વર્ષે જઈએ જ છીએ. હું ને તુષાર લઈ તો પણ આખલે આ બધા ભાઈબંધો હારે જવાનું નક્કી કર્યું છે. અને આખલે છે ને મોજ આપણે અલગ જ કરવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમારે ગુજરાતી વિરાટ આવી ગયા છે ઉર્ફે લેવા દાદા. ભાઈ પ્રમુખ બોલો. હવે ડાયરેક્ટ પેલા ક્યાં જવાનું છે? પેલા સોમનાથ જવાનું છે. આખા ગૌ કરુણા સેવા ગ્રુપને ઠાકરની દયા થઈ છે, અત્યારે કૃપા થઈ છે. એટલે પેલા અહીંથી સોમનાથ જવું, પછી નાથી અમે આગળ પછી આપણે મઢડા જવાનું છે. તો જય દ્વારકાધીશ, બ્લોકમાં બિના રહેજો. અત્યારે અમે ગાડી રવાના કરીએ છીએ. હાલો ભાઈ, હાલો મિત્રો, જો બધા હરખી હરખા ભેગા થઈ ગયા છે. અને હવે આપણે પેલા જેમ કીધું અમારા પ્રમુખે, અત્યારે પેલા આપણે સોમનાથ જવાનું છે અને પછી સવાર બોલો. હાલો તમે બ્લોગમાં આગળ વ્યો. હાલો મિત્રો, આપણે જવાનું છે ઘડી ગાડી આંકવા માટે. હાય ગાઈસ, એ મારું કટ માર લેજો મને પેલા. જય શ્રી રામ, જય ગો માતા. આજે અમે ગૌ કોરોના સેવા ગ્રુપના મેમ્બરો છીએ. 2 દિવસ માટે બહાર ફરવા જઈએ છીએ. અહીંથી પેલા સોમનાથ જવાનું છે. બ્લોગમાં બન્યા રહો. જય શ્રી રામ, જય ગો માતા. સંજયભાઈ બોલો, બધાને બોલવું પડશે 2 શબ્દ. હાલો, અહીંથી જાય છે સોમનાથ થી પછી રૂટ નક્કી કરશું, પછી તમને બ્લોકમાં બિના રહેજો. હવે બીજા ભાઈ હું બોલે જવાનું છે, બોલો. સવારનો નાસ્તો આપણે સોમનાથમાં કરવાનો છે, મહાદેવના દર્શન કરીને. જય શ્રી રામ, જય ગૌ માતા. ગૌ કરુણા સેવા ગ્રુપ 7 વર્ષથી એક હારે કઈ ફરવા નથી ગયું. આખલે મોકો મળ્યો છે 7 વર્ષ પછી ગૌ કરુણા સેવા ગ્રુપ ને. અત્યારે બધા ભાઈઓ હાજર છે. નકર એવું બની ન હોય કે ભાઈ સારવાર હોય એટલે એક માણસ રહેવું પડે. પણ માતાજીના દિવસથી ઠાકરની દયાથી હુકમ આવી ગયો છે એટલે આખું ગૌ કરુણા સેવા ગ્રુપ અત્યારે હાજર છે. જાય છે ફરવા. જય શ્રી રામ, જય ગૌ માતા બધા ભાઈઓને. પ્રભુ જય ઠાકર. અત્યારે બધા ભાઈઓને હુકમ થઈ ગયો છે ઠાકરનો. અને બધા આપણું ગૌ કરુણા સેવા ગ્રુપ જાય છે. અને ખાસ અમારા આ વિરાટ કોહલી ઈ ભાઈ આવી ગયા છે. વિવેકભાઈ સાંસલિયા નહીં પણ વિવેકભાઈ પાલિયા. હાલો વિશાલભાઈ. તો મિત્રો, અત્યારે અમે નીકળવાનો ટાઈમ હતો 12 વાગ્યાનો. અમારે રાતના 12:30 વાગે એક ઇમરજન્સી રેસ્ટ એવું હતું. ચોથા મળે ગાય માતાને ઉતાર્યા છે. અને એ એક અમને મોકો મળ્યો છે. ભગવાન એવું જોયું છે કે ભાઈ એક રેસ્ક્યુ કરીને તમે બધા નીકળો એટલે તમારું કાર્ય સફળ થાય. જય શ્રી રામ, જય ગૌ માતા. વિશાલભાઈ, જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો, આપણે તો ગમે તેના બ્લોગમાં હોય જ તે બધા, પણ ગયા વર્ષનો તમે બ્લોગ જુનાગઢનો ન જોયો તો જોઈ આવજો એકવાર. ઓલે વખતે એટલે મોજ કરી છે ને આ વખતે તો એની કરતા મોજ કરે છે. ગૌ કોરોના સેવા ગ્રુપ આપણે હારે છે એટલે ભારત માતા કી જય. આ હવે કઈક અલગ જ બોલ્યા. મિત્રો, અમે દર વર્ષે જઈએ ને ત્યારે અલગ જ મોજ હોય. અને આખલે બધા મિત્રો બધા હરખી હરખા, એટલે આખલે છે ને એની કરતા ડબલ મોજ થવાની છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગમાં તમને છે ને અલગ જ મજા આવશે. આપણે જે 2-3 બ્લોગ બનશે એ આપણે બનાવશું. બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, અમારે રસ્તો છે ને બહુ જાજુ અમારે જવાનું છે એટલે બધા શું શરૂ કર્યું આપણે? શું કહેવાય? અન્ના કરી શરૂ કરી. થોડાક આ બધા આ 5 જણા છે, 5 અમારી ટીમ છે. 6 એક ગીત આ ગાવાનું, પછી પેલો અક્ષર આવે ને એ અમારે ગાવાનું. એટલે મોજ કરતા કરતા જાય છે. બ્લોગમાં બન્યા રહેજો, હજી તો મોજ કરવાની બાકી છે. તો મિત્રો, અત્યારે અમે કોડીનાર કે ક્યાં ભૂગવા આવ્યા? કોડીનાર ભૂગવા આવ્યા છે.
અને ડ્રાઈવર કાકાને આપણે ફૂલ મોકલી દીધા છે, કારણ કે એને પાસે થોડોક હવે કાલે આખો દી આંકવાની છે. અમે તો બધા આટા મારવા કઈ નક્કી ન હોય ત્યારે એને ફૂવા મોકલી દીધા છે, અને અમે તેને ગાડી આંકવા માટે આવી ગયા છીએ. અને હવે અત્યારે વાગ્યા છે 3:30. અમે હવે એટલી જાફર હતી પણ એને આ બાજુ હોટલ ગોતતા આવીએ, હજી હોટલ ત્યાં નથી મળતી. આગળ જોયો કદાચ મળે તો ઠીક છે, બાકી અમે નાસ્તો આવેલા છે બધા હોટલની વાટે નાસ્તો નથી કર્યો. આગળ જોઈએ કદાચ હોટલ મળે તો ઠીક છે, બાકી એમનો નાસ્તો કરી લઈશું. કઈ નહીં મિત્રો, તમે વ્લોગમાં બન્યા રહેજો, હજી ઘણું ઘણું તમને જાણવા મળશે. તો બસ વ્લોગમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. કોણ હમદે મે વરસો હોયા, આજ સમજો સોનલ માત રે. તો ફાઇનલી મિત્રો એક મસ્ત મજાની હોટલ આવી ગઈ છે. 50-60 કિલોમીટર હાલ્યા પછી અત્યારે બધા ચા નાસ્તો કરી લઈએ. અમારા ભાઈ છે ને ઘરે જ નાસ્તો લેવો છે. શું લેવો? મઠ વઘારેલા. મઠ. ડ્રાઈવર કાકા પૂઈ ગયા છે મસ્તીના, કારણ કે એના જે કાલ આખો દીએ કરવાની છે. અમે તો પછી ખબર કઈ નક્કી ન હોય, મજા આવે તો ભાઈ એ નહીં ગયો ને નહીં. હાલે ભાઈ નાસ્તો કાઢ લે. જો બધાને બેગ ફૂલ સુઈ જાવ, વરસાદ આવે ને તો ઉપાધિ નહીં. ડીશ લઈ લે ડીશ લઈ લે. બધાના બેગ જોવા ગાડલા બાડલા નાખી ને મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે આપણે. જો બધા મસ્ત મજાના બે ગયા અમારી વાત ન જોઈ. જો બરોબર ગામ નો એવો અમારે ક્યાં બેવું ખાવા ને મળ્યા કાલે એલા ભાઈ આમ જો હજી ખૂણકી લાડતા. હાલો ભાઈ નાસ્તો બસ્તો કરી લઈ. મગ લાવ્યા છે આ ભાઈ, બોડી બિલ્ડર. મિત્રો નાસ્તો કરી લઈએ ને તો આના વગર તો બધું ખોટું જ છે. આવે ને પછી એમ થાય કે હવે ચા વિના મને ચેન પડે નહીં, મારું મોં જાય રે. હાલો ભાઈ 3 વાગે 3:30 અત્યારે સવારની ગણવી કે રાતની? 3:45. આ તમે જે આમ તો 3:45 ગયા છે અત્યારે. A few moments later. સવારમાં દાદાની આરતી ને દર્શન કરવાના છે. આપણે આરતી લેવાની છે દાદાની, અને પછી નાથી જવાનું છે. પછી ત્યાંથી જવાનું છે ફોટકા મઢડા કે બીજે ગમે ત્યાં આજુબાજુમાં થશે. પણ આ ટ્રીપ છે ને અમારે બે જોરદાર થવાની છે. બ્લોગ જે કઈ આવે ને તમે જોજો, મજા આવશે આ બ્લોગમાં. આપણે ઓલા નંગા દાદા મરી ગયા નું ઘર કઈ બાજુ આવ્યું? ક્યાં આવ્યું? આવી બધી મોજ કરતા જાય છે. હવે તમારી પાસે ટાઈમ કાઢવા માટે કઈ નહોતું એટલે લેવા દાદાના વિડીયો શરૂ કર્યા. તો મિત્રો ભૂલા પીડ્યા સોમનાથમાં, ભૂલા પીડ્યા મારા દીકરાઓ. મિત્રો થોડોક રસ્તામાં આમ તેમ થઈ ગયો, રસ્તો થોડોક ભૂલાઈ ગયો તો રિટર્ન પાછા થયા છે. આ ગેટ થી વળવાનું હતું, અહીં સર્કલ થી. તો કાંઈ વાંધો નહીં. હા, તો કાંઈ વાંધો નહીં મિત્રો. ભૂલા પડ્યા તો ભગવાન ભોળિયોનાથ આપણે રસ્તો બતાવે જ છે. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દરબારમાં પહોંચી ગયા છીએ, અને વાગી ગયા છે અત્યારે સવારના 5. હજી તો કોઈ અમારી સિવાય પાર્કિંગમાં છે નહીં. અને આ મિત્રોનો બધાનું બાજવાનું કામ શરૂ થઈ ગયું છે અત્યારે. હાલો મિત્રો, હવે છે ને હવે જવાનું છે આપણે આરતી લેવા માટે. અને આરતી કેટલા વાગે થાય? આમાં બ્લોગ બધા આમાં બ્લોગ બધાય મિત્રો આવી રીતે અમારે બધું મસ્તી સરસ હોય. તમે વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે મહાદેવને દર્શન કરવાના છે, અને તમને પણ કરાવું. કદાચ ને જો મંદિરમાં અંદર મોબાઈલ લઈ જવાની તો મનાય છે. આપણે બાયલી તમને મંદિરના દર્શન કરાવું. અને હું તમને સાચું કહું મિત્રો, હું પહેલી વાર જ મહાદેવના મંદિરે અહીંયા સોમનાથ આવ્યો છું. આવવાનો પ્લાન તો ઘણા સમયથી હતો, પણ આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ. તો મારી જેમ કોણ પહેલી વાર હજી આવ્યા નથી ને હજી કોમેન્ટ કરી નાખો હાલો ફટાફટ. ફાઇનલી અત્યારે શું કહેવાય, થોડું અજવાળું થઈ ગયું છે. સુરત દાદા તો હજી નથી નીકળ્યા, પણ અજવાળું થઈ ગયું છે. એટલે હવે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા આપણે સોમનાથમાં છે ને એક નોટિસ કર્યું છે, કાગડા વધારે છે. જો અહીંયા અરે દેવા યે ગડબડ હે બાબા. અમે આવ્યા ને તેવાના 5 વાગ્યાના કા 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 કરે છે. આપણે ગામડામાં ઓછા છે, પણ અહીંયા વધારે છે. એટલે હાલો હવે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને ત્યાં મોબાઈલ લઈ જવાની મનાય છે. એટલે કદાચ ને જો મોબાઈલ લઈ જશું અમે તો તમને મંદિર બહારથી દેખાડી, બાકી તો તમને એવું બધાને પછી દર્શન કરાવી દઈ. તો હાલો
હવે મહાદેવના દર્શન કરવા માટે જઈ અને બધા થઈ ગયા છે તૈયાર. તો અત્યારે મહાદેવના દર્શન કરવા માટે કેસરી ગમતા વાળા નીકળી ગયા છે અને જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા માટે. ત્યાં કદાચ મોબાઈલ લઈ જવા દે ને તો તમને મહાદેવના દર્શન કરાવું. જો કે આપણે કોઈના બ્લોગમાં અંદર તો ગયા એવું લાગતું નથી. મિત્રો આ જે છે ને મૂર્તિ આ કોની છે ને જેને ખબર હોય ને કોમેન્ટ કરવા ફટાફટ. હવે આપણે અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. કેટલી વાર આવી ગયા તમે? ત્રીજી વાર એકવાર હાલીને આવેલો. શું વાત છે? તમે 4 થી 5 વખત. ગોપાલ? આ છઠ્ઠી વખત. હું એક જ પહેલી વાર છું. અરે સાચી વાત છે રિયલમાં. અને જો બધા મંદિર જો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. મોબાઈલ જમા કરાવી દઈએ દર્શન કરતા ને પછી તમને પાછા મળીએ. આટલા બધા મોબાઈલ ભેગા છે જોવા. હા જમા કરવાના હતા. 1 hour later. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ અને મોબાઈલ પાછો હાથમાં આવી ગયો છે. મિત્રો આયલી છે ને જો મંદિરના હરખા દર્શન કરાવી દેજો. જોઈ લ્યો આ છે મહાદેવનું મંદિર. હાલો આપણે પણ હવે કબૂતરના ફ્રેન્ડ નાસ્તે લઈ લો ભાઈ. કેટલા વાર ગયા? 50 ના 2 25 રૂપિયાની એક. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ આપણી ગાડીએ. હવે અહીંથી આપણે જવાનું છે કદાચ ને મઢડા જવાનું થશે. હવે ત્યાં જઈએ હવે અને પછી ત્યાં પણ દર્શન કરીએ. બ્લોગમાં બન્યા રહેજો. શું છે દર્શન કરવા ગયા ને મિત્રો એમાં અત્યારે સોમનાથ એક કોઈ કાંઈ ન લીધું. અમારા ભાઈ ડમરું લીધું. જો કેટલા ને આવ્યા? કેટલા ને આવ્યું? 30 રૂપિયા. 30 રૂપિયા. જો મસ્ત નું એક નાનું તો ડમરું લીધું છે. આપણે ગાડી હોય ને તેમાં સ્ટોક નું રાખવા માટે એવું છે ડમરું. તમે સોમનાથ આવો તો લેજો મસ્ત નું છે. તો મિત્રો અત્યારે છે ને આપણે સોમનાથ થી આવી ગયા છીએ. કઈ છે? ભાલકા તીર્થ. ભાલકા તીર્થ મંદિર છે. કૃષ્ણ ભગવાન નું મંદિર છે. ત્યાં આવી ગયા છીએ. હવે આ મંદિરે હું પહેલી વાર જ આવ્યો છું. આ મંદિરે પણ કોણ કોણ આવ્યા છે ને કોમેન્ટ કરજો. અને ન આવ્યા ને હાલો હું દર્શન કરાવું કૃષ્ણ ભગવાનના. તો મસ્ત મજાના આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા ને જો બાજુમાં એક કુંડ છે પાણીનો ભરેલો. અને આ મંદિર તમે જોવો ને તો બહુ જૂના મંદિર છે. અને આ મંદિર છે ને આવ ગળદી ઓછી છે એટલે શાંતિ છે બધી. આમ તમારે નિરાતે દર્શન થાય. હાલો મહાદેવના દર્શન કરી લઈએ. તો મિત્રો હવે અહીંથી અમે નીકળી ગયા હતા ને હવે અમે જઈએ છીએ મઢડા સોનલમાના દર્શન કરવા માટે. અને અત્યારે બધા મિત્રો છે ને ભૂખા છે એટલે નાસ્તો કરવા માટે ગાડી ઊભી રાખી છે હોટલે એક. અત્યારે જો અમે હોટલે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. ઘરનો નાસ્તો લઈ રહી પાછા. અમે નાસ્તો કરવા આવ્યા એ પાછા ઘરનો નાસ્તો લઈ રહી. તો મિત્રો હવે બધા ફાઇનલી નાસ્તો વાસ્તો કરીને હવે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. અને આમ જો બધા સુઈ ગયા મસ્ત બધા ખડકાઈ ગયા છે કારણ કે આખી રાત જાગ્યા છે. સવારના બધા આખી રાત બધા મસ્તી કરવામાં છે ને કોઈ હોતું જ નથી. એટલે હવે ઘડીક બધા હોઈ જાય મઢડા પછી મળી આવે તમને. હવે જયભાઈ તો કહી દીધું છે મઢડા જાય છે. હવે થોડોક આરામ કરી લે જયભાઈ. પછી રાતના બધું હાંકવાનું હોય ને જયભાઈ ને હટવાડવાનું મારે જવાનું હોય લેવા દાદાને. હાલો આવજો બ્લોકમાં બના રહેજો. મિત્રો ફાઇનલી આપણે મઢડા પૂગી ગયા છીએ સોનલમાના મંદિરે. જો મઢડા. અને આપણે છે ને એ બધું આપણે આગળના વ્લોગમાં બતાવીશું કારણ કે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આ વ્લોગને તમારે આખો જોયો હોય ને તો મજા આવી તો જો બધાને ખાલી એક સોનલમાં કોમેન્ટ કરી નાખવાની છે. અને આગળનો જે વિડીયો છે ને પણ આવશે એ પણ બધાને આખો જોવાનો છે. અને વ્લોગ જો મજા ન આવે ને તો પછી કોમેન્ટ કરજો. હાલો તો મળીએ આપણે બીજા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચાલો એક થાય ને એમ કહું 3 ને 1 થઈ. એક મિનિટ હો. તારા કોટી જાવ કરવા. 3 ને 22 થઈ.